નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું આફ્રિકનના ત્રાસથી। રાજકોટમાં આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ હોવાનો આરોપ છે। રતનપર ગામના લોકો એકત્ર થયા છે। અહીંયા આફ્રિકન વિદ્યાર્થીઓનો ગામમાં ત્રાસ હોવાનો આક્ષેપ છે। ગામમાં અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાનો આરોપ છે। ગામના લોકોને રહેવું મુશ્કેલ બની ગયું હોવાની પણ રાવ ઉઠવા પામી છે। અગાઉ પણ રતનપર ગામના લોકોએ પોલીસને રજૂઆત પણ કરી હતી, જો કે હાલ કોઈ નિવેડો આવ્યો નહીં અને હાલ ગામ લોકોને અહીંયા તકલીફ થઈ રહી છે, કારણ કે આફ્રિકન વિદ્યાર્થીઓ છે અહીંયા અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય, દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરતા હોય એ પ્રકારના આરોપ તેઓ લગાવી રહ્યા છે। રતનપર ગામમાં લોકો અત્યારે એકત્ર થયા છે। પોલીસ મજબૂતીથી એક્શન લે એવું કહી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હાર્દિક જોશી મારી સાથે રાજકોટથી જોડાયા છે। હાર્દિક, રતનપર ગામમાં એવું શું થઈ રહ્યું છે આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા કે જેથી આખા ગામ લોકો હવે એકત્ર થઈને રજૂઆત કરી રહ્યા છે? ચોક્કસથી પંકજ, માત્ર રતનપર એક જ ગામ નહીં પરંતુ આસપાસના 3 ગામના લોકો છે તે અત્યારે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। રતનપર, ગૌરીદળ અને અડાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે જે છે એ હેરાન પરેશાન છે અને એમનું એકમાત્ર કારણ છે આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા જે અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે છે। આપણી સાથે અહીંયા ગામના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। કેવી તકલીફ પડતી હોય છે અને કેટલા ગામના લોકોને તકલીફ પડતી હોય છે? હું ગૌરીદળ રહું છું। આ લોકો મારવાડીમાંથી જ્યારે અભ્યાસ કરીને આવે છે ત્યારે ગૌરીદળ ઓટો રિક્ષામાં આવે છે। એટલા ટૂંકા વસ્ત્રો પહેર્યા હોય છે કે ગામ લોકો દુકાને આવતા ગભરાય છે। આ દુકાને ખરીદી કરતા હોય અને એવા ચેનચાળા અને ન જોતા કરે છે, કારણ કે એ લોકોનો વાક નથી। એ લોકો નશીલા પદાર્થ સેવન કરીને આવે છે, ડ્રગ્સ, ચરસ, ગાંજા અને નો કરવાનું કરે છે। રસ્તામાં આરોટે છે, ઓટો રિક્ષા વાળા માથાકૂટ કરે છે, દુકાનવાળા પાસે માલ ખરીદી કરી અને એની પાસે પણ માથાકૂટ કરે છે, કારણ કે એની ભાષા ઇંગ્લિશ હોય, દુકાનવાળા અભણ હોય, કોઈ સમજતા નથી અને જવા દે છે। તો મારે સરકારને મારી વિનંતી, મારવાડીવાળા ટ્રસ્ટને વિનંતી કે આ લોકોને તમે અભ્યાસ કરાવો છો પણ અસામાજિક પ્રવૃત્તિનો અભ્યાસ કેમ કરાવો છો કે આવા વસ્ત્રો પહેરે છે ગામની અંદર? જે અહીંયા અન્ય આગેવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું શું તકલીફો પડતી હોય છે ગામના? એક ખાસ કરીને તમારું ગામ છે એક તો ધાર્મિક ગામ છે અને એમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ, આ જે પ્રવૃત્તિઓ થાય છે તો કાંઈ કોઈને ગમતી જ નથી। આમાં બધા નશીલા પદાર્થના સેવન કરે છે, દારૂ છે, ગાંજો છે, અફીણ છે, ચરસ છે, એ પીને નીકળે છે અને અહીંયા અશ્લીલ હરકતો કરે છે અને હાથમાં હાથ નાખીને નીકળે છે। આ ધાર્મિક સ્થળ છે, હમણાં શ્રાવણ મહિનો ચાલુ થશે, આપણે અહીંયા શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં શ્રદ્ધાળુઓ આવશે અને આ બધો આવો માહોલ જોશે તો એ લોકોને આમ આવતા અચકાશે કે હવે આ બાજુ કેમ જવું। ખાસ કરીને ગામના જે લોકો હોય છે, મહિલાઓને કેવી તકલીફ પડતી હોય છે? આપ વડીલ છો, આપને પણ ફરિયાદો આવતી હોય છે, શું શું તકલીફો પડતી હોય છે? મહિલાઓને બહાર નીકળવાનો ત્રાસ છે। એ લોકોના જે વસ્ત્રો ધારે છે એ આમ કલ્પના બહાર છે, કોઈને શબ્દો નથી, ટોટલી। અમે અમારા મકાન માલિકમાં, અમારા બિલ્ડિંગમાં 2 જણા રાખ્યા છે, એકને કાઢ્યા તો બીજા રાખ્યા અને અમે એમ કહીએ તમે ફેમિલીને આપો, તમે કોઈ એવા વ્યક્તિને ન આપો। તો એ લોકો અમારે એવો ઓલો કરે છે કે અમારા 3 પાળીના માણસો હોય તો 3 પાળીના માણસો અમારા રાજ્યમાં। ચોક્કસથી પંકજ, માત્ર 1-2 ગામ નહીં પરંતુ 3 ગામના લોકો છે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। હવે ગામના લોકોનું કહેવું છે કે જે છે આ તકલીફ છે, આ તેમની સમસ્યા છે, તેમનું નિવારણ નહીં આવે તો ગામના લોકોને હિજરત કરવી પડશે। આપણી સાથે વધુ એક ગામના લોકો છે, આપણે આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું। જો હવે આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો તમે શું કરશો? અમે જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે, પહેલાં તો હું મીડિયાને ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે પોલીસને પણ રજૂઆત કરી ચૂક્યા છે અને આ લોકો એવી બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે કે એની તમે વાત જવા દો। કે અમારા હમણાં એક દીકરી બાને મારી લીધું, કાંઈ વાક કાંઈ ગુનો વગર। આ અમારે કેટલું સહન કરવાનું? આવી પ્રવૃત્તિ કરે છે, એવી બિસ્ટોળું મૂકી પીવે છે, અહીંયા લોકો નો કરવાના ધંધા કરે છે। આ રામ મંદિર આપ જોઈ રહ્યા છો, કેવી વાતાવરણ કરી નાખ્યું છે લોકોએ, કેવું દૂષણ વાતાવરણ કરી નાખ્યું છે અમારે ગામની તરફ। અમારું આવું ગામ નથી, અમારું સંસ્કૃતિ ગામ છે, દેશ વિદેશમાં અમારું ગામ પ્રખ્યાત છે અને આ લોકો આવીને અમારા ગામની આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે। ગામના લોકોમાં કેવો આક્રોશ? ગામના લોકોમાં ખૂબ જ આક્રોશ છે। અમારી બેનો દીકરીઓ નો નીકળી કે આ લોકો નો નીકળી કે અમારે કરવું શું? સોસાયટીની અંદર ભાડામાં મકાન દઈને આ લોકોને અહીંથી અમારે કાઢવા માંગે છે। હવે મારવાડી વાળાને અમે કહીએ છીએ કે આ લોકો તમે રહેવા દો, આ પ્રવૃત્તિ તમારી બંધ કરો તો સારી વાત છે અને એને એડમિશન દો અમને, પણ આવું કરવાથી એને રોકો। સરકારને કયો, પોલીસને કયો, આની પર યોગ્ય કાર્યવાહી કરે।
ચોક્કસથી પંકજ, આ ગામના લોકોનો આક્રોશ જોઈ શકાય છે કે જે રીતના અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે. અગાઉ પણ જે ગામના લોકો છે તેમને પોલીસને રજૂઆત કરી છે. અવારનવાર જે છે એ પોલીસમાં પણ ફરિયાદો થતી હોય છે, પરંતુ એમનું યોગ્ય નિરાકરણ ન આવતા ગામના લોકોનો આક્રોશ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. હાર્દિક, આવા આફ્રિકન વિદ્યાર્થીઓ કેટલી સંખ્યામાં અહીંયા ભણે છે અને આ જે ગામ છે એમાં કેટલી સંખ્યામાં આ વિદ્યાર્થીઓ અહીંયા રહે છે? ચોક્કસથી આપણે ફરી એક વખત આ જ મુદ્દે ગામના લોકો સાથે, આગેવાન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેટલા વિદ્યાર્થીઓ રહેતા હોય છે અહીંયા અને આપણે કેટલા લોકો અહીંયા રહેતા હોય છે? આવા આમ જોવો તો કેટલા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા તો તમને શું કરું, એવા જનાવરો પણ મારે છે ન કરવા. કેટલા લોકો રહેતા હોય છે અહીંયા પરપ્રાંતિયો? કેટલા લોકો અહીંયા લગભગ 500-700 ની આડું આજે લોકો 500 થી 700 જણા છે અને એ લોકો એવી ત્રાસ આપે છે બધાને. આપ જોઈ રહ્યા છો મીડિયા દ્વારા કે એમને કયો અમારી આખું પ્રવૃત્તિ, અમારી શું દશા છે એમને. આપ તમે પોતાઓ પોલીસ દ્વારા સરકારને કયો, મારવાડી વાળાને કયો કે આ અમારી કઈક મર્યાદા છે તો એનું કઈક ઉલ્લંઘન કરે. કેટલા સમયથી આ ત્રાસ છે? આ ત્રાસ લગભગ આ સખત 2-2 વર્ષથી આ ત્રાસ વધી રહ્યો છે, એકદમ વધી રહ્યો છે. અમને એમ હતું કે આજ સુધરે કાલ સુધરે, પણ આ લોકો સુધરવાનું નામ જ નથી લેતા અને દિવસે દિવસે આવી પ્રવૃત્તિમાં વધુ ને વધુ પ્રોત્સાહન કરતા જાય છે. ચોક્કસથી જે રીતના આ ગામમાં જે છે ગામના આગેવાનોના કહેવા પ્રમાણે 500 જેટલા જે છે એ આફ્રિકન વિદ્યાર્થીઓ રહે છે, એમના કારણે તકલીફ પડે છે. ગામમાં એક ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. એ ઠરાવ શું હતો? ઠરાવ એમ હતો કે સરપંચ સાહેબ એમ કીધું હતું કે જેને ભાડે આપવું એ પૂછીને આપવાનું, લિખિત આપવાનું, લિખિત દસ્તાવેજ કરવાના, પોલીસમાં કોપી આપવાની. તો પણ એવું થાય છે કોઈ? ના, કોઈ મકાન માલિક એવું ગણતા જ નથી. કઈ કોણ મકાન આપનાર કોણ છે? મકાન માલિક જે પોતે ઇન્વેસ્ટ કર્યું હોય એ એમ કે અમે ઇન્વેસ્ટ કર્યું છે, અમે પૈસા વસૂલ તો કરવા ને, એ અમારા ભોગે વસૂલ કરવાના છે. ચોક્કસથી જે રીતના પંકજ એક અહીંયા અન્ય બાબત સામે આવી રહી છે. ઇન્વેસ્ટરો જે હોય છે, જે આ વિસ્તારમાં મકાનો ખરીદતા હોય છે અને પછી ભાડે આપતા હોય છે, કે કાયદાનું જે પાલન ન થતું હોવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી આ જે છે આ ગામમાં આ જે આફ્રિકન વિદ્યાર્થીઓ છે તેમની સમસ્યા જોવા મળી રહી છે. જી પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર મોડી રાત્રે અકસ્માત થયો. કાર ચાલકે 2 થી 3 કારને અડફેટે લીધી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેનો આ બનાવ છે. પૂર ઝડપે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો. રસ્તા પર પડેલ 2 થી 3 કારને અડફેટે લઈ નુકસાન પહોંચાડ્યું. સદનસીબે કારમાં કોઈ વ્યક્તિ બેઠેલ નહીં હોવાથી જાનહાનિ ટળી હતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તો સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. તસવીરોમાં જોઈ શકાય છે, જે પહેલી તસવીર છે એ અકસ્માતના બનાવની છે, જે બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે સુરેન્દ્રનગરથી. અક્ષય, આ બનાવમાં હતાહતના શું અહેવાલ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર જે બી ડિવિઝન પોલીસ મથક આવેલું છે ત્યાંથી એક સ્કોર્પિયો કારનો ચાલક છે બેફામ સ્પીડે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અંદાજે 2 થી 3 જે રસ્તાની સાઈડમાં કાર પાસ કરી દીધી, તે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. રાત્રિનો સમય હોવાથી કારમાં સદનસીબે કોઈ વ્યક્તિ બેઠેલા ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારનો ચાલક છે અકસ્માત સર્જીને નાસી છૂટ્યો છે અને આ સમગ્ર બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને લઈ અને બી ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. બનાસકાંઠા પાલનપુર હાઈવે પર બાઇક પર બેઠેલા વ્યક્તિને ક્રેન ચાલકે કચડતા ઈજા પહોંચી છે. ક્રેન ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી બાઇક ચાલકને કચડ્યો હતો. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘાયલ યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે. રાજકોટમાં ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા વધુ એકનું મૃત્યુ થઈ ગયું. 42 વર્ષીય શીતલ ભોજક નામની મહિલાનું મોત થઈ ગયું. રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ નજીકનો બનાવ. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો. પરિવાર સાથે ચોટીલા દર્શન કરવા જતા હતા અને તે વખતે આ ઘટના બની. કારમાં સવાર અન્ય પરિવારજનોને નાની મોટી ઈજા પહોંચી. મહેસાણાના જોટાણામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા. રાત્રિ દરમિયાન ચોર ટોળકીએ બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો. તસ્કરોએ લોકરનો મેઇન દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. તો તસ્કરોએ ઓફિસમાં ફાઇલો અસ્તવ્યસ્ત કરી. તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. આ સમગ્ર મામલે સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અનરાધાર વરસાદ અને ધસમસતા પહાડો હાલ તો લોકોને ડરાવી રહ્યા છે. ઉત્તરથી લઈને પશ્ચિમ સુધી મેઘરાજાનું તાંડવ છે.
ઉત્તરાખંડમાં પહાડોથી લઈ મેદાનો સુધી તબાહી મચી છે. ક્યાંક નદીઓ રૌદ્ર રૂપ ધારણ કરીને બેઠી છે ને ક્યાંક પહાડો ધ્રુજી રહ્યા છે. આ જુઓ, આ દ્રશ્યો છે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના બાલિયોલમાં થયેલા ભૂસ્ખલનના આ દ્રશ્યો છે. ભારે વરસાદના કારણે અચાનક પહાડ ખસવા લાગ્યો. જોતજોતામાં એક ભાગ સડસડાટ મોટા મોટા પથ્થરો સાથે રસ્તા પર ધસી આવ્યો. ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. રોડ રસ્તા પર ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે. હવે અહીં જુઓ, ઉત્તરાખંડના સોલન જિલ્લાના વાકલના ઘાટના દ્રશ્યો છે. ગારુ નજીક એક વિશાળ ભૂસ્ખલન થયો. અચાનક ભૂસ્ખલનના કારણે રસ્તા પર મોટા પ્રમાણમાં કાટમાળ ધસી આવ્યો. પથ્થરો પડી ગયા. અચાનક પહાડ રસ્તા પર ધસી આવતા લોકો કંઈ સમજે તે પહેલા જ રસ્તા પર પથ્થર જ પથરાઈ ગયા. ભારે વરસાદના કારણે પહાડો ખસવા લાગ્યા છે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. બંને બાજુ વાહનોની લાંબી કતાર જામી છે. લોકોની મુશ્કેલી વધી ગઈ છે. વહીવટી તંત્રએ રસ્તો પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ હાથ ધર્યા. સ્થાનિકોના મતે ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં ભૂસ્ખલનની શક્યતા વધી જાય છે. ઉત્તરાખંડમાં પણ અલગ અલગ 6 જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટના બની. કોટદ્વારમાં પણ સતત ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. મોડી રાત્રે ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 534 કોટદ્વારથી દુગડ્ડા વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો. વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો. હાઈવે બંધ થવાના કારણે સિદ્ધબલી બેરિયર પાસે સેંકડો મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી. રસ્તો ખોલવાની આશામાં ઘણા લોકો સવારે 4 વાગ્યાથી વાહનની અંદર ફસાયેલા હતા. ભારે કાટમાળ અને પથ્થર માટી પડતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો. માહિતી મળતા જ નેશનલ હાઈવેની ટીમ ઘટના સ્થળે પહોંચીને રસ્તો ખોલવાનું કામ શરૂ કર્યું, પરંતુ મોટા પ્રમાણમાં કાટમાળ હોવાથી રાહત કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે. થોડા કલાકોની મહેનત પછી હાઈવે આંશિક રીતે ખુલ્લો કરાયો, પરંતુ વરસાદના કારણે ફરીથી ભૂસ્ખલનની શક્યતા છે. વહીવટી તંત્રએ લોકોને પહાડી રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે સાવધાની રાખવાની અપીલ પણ કરી છે. तो रास्ता पूरा ब्लॉक है, पूरी गाड़ियाँ की कतारें लगी है, बहुत सारे लोग हैं, बच्चे हैं, वो फंसे हैं, वो परेशान हो रहे हैं कि हम कैसे आगे जाएंगे. तो बहुत ज़्यादा परेशानी हो रही है इस वजह से. મંડી જિલ્લાના 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર છેલ્લા 12 કલાકથી ભૂસ્ખલન ચાલુ છે. ગત રાતથી જિલ્લામાં મુશળધાર વરસાદ છે અને 170થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. હિમાચલના મંડીમાં પણ આફત આવી છે. મુશળધાર વરસાદના કારણે નાની મોટી નદીઓ અને નાળાઓ પૂરમાં છે. 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વિવિધ સ્થળોએ ભૂસ્ખલન પણ ચાલુ છે. રવિવાર રાતથી 4 માઇલ 9 માઇલ અને મૂન હોટેલ પાસે ફ્લાયઓવર પાસે સતત પથ્થર પડી રહ્યા છે. માર્ગ પર વાહનોની અવરજવર બંધ થઈ છે અને સતત વરસાદના કારણે NHAIને રસ્તો ખોલવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મંડી કોટલી અને મંડી પઠાણકોટ હાઈવે પર વિવિધ સ્થળોએ ભૂસ્ખલન છે, જેના કારણે રસ્તાઓ બંધ છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરાંત જિલ્લામાં 170થી વધુ રસ્તાઓ અવરોધિત થયા છે. NHAI મશીનરી સ્થળ પર હાજર છે. વરસાદ બંધ થતાં ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગને પુનઃસ્થાપિત કરવાનું કામ પણ શરૂ થશે. ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વિવિધ સ્થળોએ ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહારો માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અને બિનજરૂરી મુસાફરી ન કરવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના સોલનમાં વિવિધ સ્થળોએ રસ્તો બંધ થવાના કિસ્સા પણ સામે આવ્યા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 પર ટ્રાફિક સુચારુ રીતે ચાલુ કરાયો છે. લિંક રોડ પર કાટમાળ અને ઝાડ પડવાના કારણે રસ્તો બંધ છે. સોલનના વાકના ઘાટથી સોબાથુ રોડ પર આવી જ એક ઘટના બની હતી, જ્યાં એક વિશાળ ઝાડ પડી ગયું, જેના કારણે રસ્તો બંધ થયો. જો કે PWD વિભાગના કર્મચારીઓ રસ્તો ખોલવામાં સતત મદદ કરી રહ્યા છે અને રસ્તો બંધ હોવાથી શાળામાં ભણતા બાળકો અને ઓફિસ જતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદમાં કામ વગર બહાર ન નીકળવા અને વરસાદી પાણીમાં ન જવા સરકાર દ્વારા સતત અપીલ કરાઈ રહી છે. છતાં પણ કેટલાક લોકો કંઈ પણ સાંભળવા તૈયાર નથી. વરસાદી પાણીમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને તેઓ જઈ રહ્યા છે. વહેલી સવારે ઉત્તરાખંડના હલ્દવાનીથી ચોરગલિયા, સિતારગંજ, ખાટીમાં, ચંપાવત અને નેપાળ સરહદને જોડતા રસ્તા પર આવી જ મુસીબત આવી છે. વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અહીં ચોરગલિયા જંગલમાં આવેલા શેર નાળામાં પૂર આવ્યું અને પાણી નાળાથી ઉપર વહેતું જોવા મળ્યું. તેવામાં એક કાર ધસમસતા પ્રવાહમાં આવી ગઈ હતી. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કાર ચાલકે તેમાં જવાનું જોખમ લીધું. જો કે કાર જેવી જ પાણીમાં પ્રવેશી કે ધસમસતા પ્રવાહમાં તણાવવા લાગી. કાર નાળામાં વહેતી થઈ ગઈ હતી. જે સમયે અકસ્માત થયો ત્યારે કારમાં 10 લોકો સવાર હતા.
જો કે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કામગીરી હાથ ધરી. દોરડાના સહારે જવાનોએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું. એક તરફ અંધારું અને બીજી તરફ અનરાધાર વરસાદ. પાણીનું જોર પણ એટલું હતું કે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી આવતી હતી. આવા જોખમ સામે જવાનોએ હિંમત ન હારી અને કારમાં ફસાયેલા તમામ 10 લોકોને હેમખેમ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ભારે વરસાદ વચ્ચે રાત્રિના અંધારામાં હાથ ધરવામાં આવેલી બચાવ કામગીરીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો મંડીમાં સતત વરસાદના કારણે બિયાસ નદીનું પાણીનું સ્તર વધ્યું છે. પાંડો ડેમના 5 દરવાજા ખોલવાની ફરજ પડી. બિયાસ નદીમાં 42,000 ક્યુસેક પાણી છોડાયું. હાલમાં ડેમનું પાણીનું સ્તર લગભગ 2,920 ફૂટ નોંધાયું છે. હજુ પણ 2,941 ફૂટના ભયના નિશાનથી નીચે છે. પાણીના સ્તર પર સતત નજર રખાઈ રહી છે અને કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે ટીમ. હિમાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે 4 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 8 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉના, હમીરપુર, સોલન અને બિલાસપુર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું. હિમાચલ પ્રદેશમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને 5 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 398 રસ્તાઓ બંધ છે. 3 સબ ડિવિઝનમાં શાળાઓ બંધ છે અને 682 પાવર ટ્રાન્સફોર્મર બંધ છે. જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલન થયું, જેના કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો અને બંને બાજુ લાંબો ટ્રાફિક જામ થયો. વહીવટીતંત્ર દ્વારા એલર્ટ પણ જારી કરાયું છે. રાજૌરી અને પૂંચ જિલ્લાની બધી શાળાઓ આજે બંધ છે. વહીવટીતંત્ર સવારથી રસ્તા પર પડેલા કાટમાળને દૂર કરવાનું કામ કરે છે, જેથી રસ્તો વહેલી તકે ખોલી શકાય. બિહારના ભાગલપુરમાં આ વર્ષે ગંગા નદી સમય પહેલા ઉભરી રહી છે. છેલ્લા 3 દિવસમાં પાણીનું સ્તર અણધાર્યું વધ્યું છે. આ પછી સુલતાનગંજથી કહલગાંવ સુધી ઓરેન્જ એલર્ટ જારી કરાયું. જળ સંસાધન વિભાગ એલર્ટ મોડમાં છે. ભાગલપુરમાં ગંગાએ ભયજનક સપાટી વટાવી દીધી છે. કહલગાંવમાં પણ ગંગા ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જ્યારે નવગછિયામાં ગંગાનું પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર છે. પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદ અને વરસાદને કારણે પાણીના સ્તરમાં ભારે વધારો થયો છે. સબુર બ્લોકના બાબુપુર, સંતનગર અને મોહદ્દીપુર ગામમાં ગંગાના પાણી પ્રવેશવા લાગ્યા, તો ગ્રામીણ રસ્તાઓમાં કમરથી વધુ પાણી ભરાઈ ગયા છે. તો બિહારના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ છે. ગંગા નદી સમય પહેલા જ ઉભરાઈ ગઈ છે, જેથી આસપાસના વિસ્તારોમાં 3 દિવસથી પાણીનું સ્તર અણધાર્યું વધ્યું. પર્વતોમાં સતત વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. સોમવારે ચમોલી જિલ્લામાં દિવસભર વરસાદ પડ્યો, જોકે મંગળવારે હવામાને થોડી રાહત આપી. પર્વતોમાં વરસાદને કારણે અલકનંદા નદીનું પાણીનું સ્તર પણ સતત વધ્યું છે. અલકનંદા નદીના વધતા જળસ્તરને કારણે બ્રહ્માકપાલ, ગાંધી ઘાટ અને નરસિંહ અને પ્રહલાદ શિલા ડૂબી ગયા. વહીવટીતંત્રએ પ્રવાસીઓને નદીથી દૂર રહેવાની સલાહ આપી. બનાસકાંઠાના ધાનેરામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો. ધાનેરામાં 12 mm વરસાદ પડ્યો. સમગ્ર તાલુકો પાણી થઈ ગયો છે. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ મંડાણ કર્યા છે. ધાનેરાના બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. વરસાદ આવતા ધાનેરાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ડીસામાં 1 ઇંચ, દાંતીવાડામાં 1.5 ઇંચ, જ્યારે થરાદ અને ધાનેરામાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો. રાજ્યના વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ. બ્રેક બાદ વાત સુરતની. સુરત જિલ્લામાં રખડતા શ્વાનોએ વધુ એકનો ભોગ લીધો છે. 6 વર્ષની બાળકી પર 3 થી 4 શ્વાનોએ હુમલો કરી દીધો. બાળવાટિકામાં થયેલી બાળકી અને શ્વાનનો શિકાર બની ગઈ. બચકાઓ ભરી બાળકીને લોહીલુહાણ કરી દીધી. માંગરોળના કોસાડી ગામે બાળકી પર હુમલો કર્યો. સારવારમાં ખસેડતા હાજર તબીબે મૃત જાહેર કરી. 20 દિવસ અગાઉ ઉમરપાડા તાલુકામાં શ્વાનોએ હુમલો કરી એક 40 વર્ષીય મહિલાને મોતને ઘાટ ઉતાર્યા હતા. અને આ બીજો બનાવ બન્યો છે સુરતનો, જ્યાં એક બાળકી છે એ શ્વાનોનો શિકાર બની ગઈ. રખડતા શ્વાનોએ આ બાળકીનો ભોગ લીધો છે. 4 થી 5 જેટલા શ્વાનો આ 6 વર્ષની બાળકી પર ફરી વળ્યા હતા અને બાળવાટિકામાં ગયેલી આ બાળકી શ્વાનનો શિકાર બની ગઈ હતી.
વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન પટેલ મારી સાથે સુરતથી જોડાયા છે. કેતન, આ માંગરોળના કોસાડી ગામનો બનાવ હિચકારી બનાવ છે. હવે આ રખડતા શ્વાનોને લઈને ડોક્ટરોનું શું કહેવું છે? કેવી રીતે હવે સ્થાનિક લોકો બચી શકે? પંકજ, ચોક્કસથી વાત કરું તો દક્ષિણ ગુજરાત ખાસ કરીને સુરત જિલ્લાની અંદર રખડતા ઢોરનો ત્રાસ અનેક વખત નજરે પડ્યો છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી રખડતા કૂતરાઓનો આતંક જિલ્લાની અંદર 3 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. વાત કરીએ ખાસ કરીને સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડી ગામે જે 6 વર્ષીય બાળકી બાલ વાટિકાની અંદર ભણવા જઈ રહી હતી. એ સમય દરમિયાન લઘુશંકાને ધ્યાનમાં લઈને એ જે મૂતરની અંદર જતી હતી, એ સમય દરમિયાન 3 થી 4 જેટલા શ્વાનોએ દીકરીને બચકા ભર્યા હતા અને દીકરીને લોહી લુસાણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ એ દીકરીની ચીચિયારીને બૂમ સાંભળી વિદ્યાર્થી તેમજ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને બાળકીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બદકિસ્મત કે બાળકીને સુરત સિવિલ હોસ્પિટલ લઈને જતા હતા. એ સમય દરમિયાન જ ત્યાં સિવિલના તબીબે દીકરીને મૃત જાહેર કરી અને હાલ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ રખડતા આ જે શ્વાનો જે હિંસક શ્વાનો જે હમણાં ઉલ્લેખનીય છે ચોક્કસપણે કે ઉમરપાની અંદર પણ એક હમણાં કુદરતી હાજતે ગયેલી એક મહિલાને પણ મોતને ઘાટ ઉતારી હતી. રખડતા શ્વાનોને જે આ NGO વાળા જે કૂતરાઓને જે માનવ જીવ પ્રેમી સમજીને જે ખવડાવે છે, એ હિંસક બનતા આવી અનેક ઘટનાઓ બને છે. સરકાર આવા જે રખડતા શ્વાનોને જે નોનવેજના હડકાને જે ટીકડીઓ રાખવામાં જી કેતન, આભાર માહિતી આપવા માટે. અમદાવાદમાં ફરી બેફામ રફતારનો કહેર જોવા મળ્યો. BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો. દૂરદર્શન ટાવર પાસે બાઇક ચાલકને અડફેટે લીધો. અકસ્માતમાં BMW કારની બધી એરબેગ ખુલી ગઈ. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો. બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો અને 108માં હોસ્પિટલ લઈ જવાયો. અકસ્માત 4 રસ્તા પર થતાં જ ચારે બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો. દૂરદર્શન ટાવર પાસે બાઇક ચાલકનો આ બનાવ. ઘણી વખત લોકો પોતાના જીવ જોખમમાં મૂકી અને દરિયામાં નહાવા જતા હોય છે અને એના કારણે ડૂબી જવાના બનાવો પણ બને છે. જો કે ડૂબતા લોકોને બચાવવા માટે દરિયા કિનારે લાઇફગાર્ડ ટીમ તૈનાત હોય છે. ત્યારે હવે લાઇફગાર્ડ ટીમ વધુ ઝડપથી લોકોને બચાવી શકે તે માટે ટીમને આધુનિક રોબોટિક બોટથી સજ્જ કરાઈ છે અને એ આધુનિક સાધનો પણ આપવામાં આવ્યા છે. આથી હવે દમણમાં દરિયામાં કોઈ પર્યટક ડૂબવાની ઘટના બને તો તેમને બચાવવા માટે ગણતરીની મિનિટોમાં જ આ રોબોટિક બોટ સીધી તે વ્યક્તિ સુધી પહોંચશે અને તેને બચાવી હેમખેમ કિનારે લાવી શકાશે. આ રોબોટિક બોટ અનેક રીતે રેસ્ક્યુ ઓપરેશનમાં મદદરૂપ થઈ શકશે. ક્યારેક કન્ડિશન એવી હોય છે કે અમે ત્યાં પહોંચી નહીં શકતા ઇમરજન્સીમાં, તો અમારા પાસે આ રોબોટિક બોટ એવું છે કે હમણાં તરીને જવું તેના કરતાં ફાસ્ટ જઈને એટલે તે રોબોટિક બોટને પકડી શકે છે. માણસ ડૂબતો હોય તો એનું હાથ જ ઉપર આવે છે, તે બોટને પકડી શકે છે. એની દોરી છે, એનું હેન્ડલ છે, કોઈ તો હાથમાં આવે એ પકડી શકે છે. ત્યારે એને બોટથી અમે રિમોટથી ઓપરેટ કરીને લાવે છે. એ બહુ સારી બાબત કહેવાય કે દમણ પ્રશાસકે આ જે રોબોટ બોટ વસાવી છે, તો એનાથી ઘણા લોકોના જીવ બચશે. ક્યારેક દરિયામાં લોકો નાહવા જતા રહેતા હોય છે તો કરંટ બી આવતો હોય છે યા ડૂબી જતા હોય છે, તો એના કારણે આ બોટ જે રોબોટિક બોટ છે એ બહુ કામમાં આવશે અને લોકોના જીવ પણ બચી જશે આના કારણે. દમણ પ્રશાસન માટે ઘણું સારું છે. જે પર્યટકો આવીને નાહવા જાય છે, નાના છોકરાઓ પણ હોય છે અને ઘણી ફેરી પાણીમાં તણાઈ જતા હોય છે, તેના કારણે આ રોબોટ જે લાવ્યા છે બોટ, એના કારણે ઘણા બધાના જીવ બચી શકે છે. બનાસકાંઠાના ધાનેરાની ભાટીબ ગ્રામ પંચાયત ખખડધજ બનતા કર્મચારીઓ સહિત ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. અરજદારો અને ગ્રામજનો ભયના ઉથાર હેઠળ ગ્રામ પંચાયત જઈ રહ્યા છે તો કર્મચારીઓ પણ ભયમાં રહીને કામ કરતા હોય છે. વરસાદને પગલે છત પરથી પાણી ટપકે છે, તે દિવાલો પરથી પોપડા પડી રહ્યા છે. સરપંચનું કહેવું છે કે 2 વખત રિપેર કર્યા છતાં હજુ પણ ગ્રામ પંચાયતમાં પાણી ટપકે છે, જેના કારણે કોમ્પ્યુટર સહિતના ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે. જેથી તાત્કાલિક ભાટીબ ગ્રામ પંચાયતના મકાનને નવી જગ્યાએ બનાવવામાં આવે તેવી માંગ છે. આ મામલે R&B વિભાગનું કહેવું છે કે મકાનની ચકાસણી કરી તેનું રિપેરિંગ કરવામાં આવશે અથવા તો નવીન બનાવવાની દરખાસ્ત પણ કરાશે. અમારે આ પંચાયત જર્જરી થઈ, ઉપરથી 1 કલાક વરસાદ વરે તો 5 કલાક અંદર વરે. પ્લાસ્ટિક ઉડીને કોમ ન કરે તો એ છોકરા આવે, બૈરા આવે, એ બધો આધાર કાર્ડે, પાન કાર્ડે, આપણે દાખલા આવકના દાખલા એ KYC એ કરવા માટે આવે તો અમને ડર લાગે. અમારે 2015માં 2017માં 2023માં પાણી આવ્યું, બહુ પાણી આવ્યું. પાણી એટલે લગભગ 4-5 ફૂટ પાણી ઊંચું ચાલે અને પછી અમારી પંચાયત ડેમેજ થઈ ગઈ છે. અને વરસાદનું જો પાણી ભેગું થાય દીવા ઉપર, ધાબા ઉપર, એટલે ધાબુ સુવાનું ચાલુ થાય
એટલે અમને સરકાર બીજી પંચાયત, અમારી જર્જરિત પંચાયત થઈ ગઈ એટલે બીજી પંચાયત તમને બનાવી આપે તો અમને બહુ રસ છે. આ પંચાયત જો 12 મહિના રિપેરિંગ કરશો તો ચાલશે, બીજું વધારે રિપેરિંગ પણ ચાલે છે એવું નથી. અમારે ભવિષ્ય માટે કોઈની જવાબદારી કેવી, કોઈ નાનું કોઈ છોકરું બાળ હોય કેવાયસી કરાવવા આવે, કોઈ આધાર કાર્ડ કઢાવવા આવે, કોઈ નાના મોટા કોઈ કામ હોય, અને અમારી પંચાયતમાં આવતો ડર સાહેબ લાગે છે કે સાહેબની એવી નિમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક અમારી જમીન ફાળવી આલે અને પંચાયત અમારી બનાવી આલે નવી, એવી અમારી સાહેબ અપીલ છે. ગ્રામ પંચાયત મારફતથી છેલ્લા બિપરજોય વાવાઝોડા દરમિયાન ગ્રામ પંચાયતના મકાનને નુકસાન થવા પામેલું હતું તેવી રજૂઆત ગ્રામ પંચાયત તરફી સરપંચશ્રી તેમજ તલાટી મંત્રીશ્રી દ્વારા અત્રે કરવામાં આવેલી હતી, જે અંગે અત્રેથી RNB પંચાયતને એ અંગેનું રિપોર્ટ રજૂ કરવા માટે પણ જાણ કરવામાં આવેલી છે. RNB પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રક્ચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ, એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં ખાડીની સમસ્યા દૂર કરવા દબાણો હટાવવા ઝુંબેશ શરૂ. સુરતમાં દર વર્ષે સર્જાતી ખાડીપુરની સમસ્યાને લઈ મનપાએ દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી. ખાડીપુર માટે જવાબદાર ઇમારતોનું ડિમોલ્યુશન શરૂ કરાયું. કરંજ ખાડીને નડતરરૂપ જવાહરનગરની 6 ઇમારતોને તોડી પાડવામાં આવી. 3000 ચોરસ મીટર બાંધકામ તોડી પડાયું. વરાછા ઝોને આ કામગીરી કરી છે. ખાડીપુર માટે જવાબદાર ઇમારતને પાલિકાએ હાડપિંજર બનાવી દીધી. પછી 7મી બિલ્ડિંગ તોડાશે. વરાછા ઝોન છેલ્લા 5 દિવસથી કામ કરી રહ્યું છે. બાકીની મિલકતોને પણ તોડી પડાશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.